ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીના જન્મદિવસ નિમિત્તે નીલકંઠ ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી સંજય વસવાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નીલકંઠ ભવન ખાતે સવારે 10 થી બપોરે 3 કલાક સુધી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ સહિત અન્ય સમાજના લોકો એકત્ર થઈને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. એકત્ર કરાયેલ આ રક્ત ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવારથી આવતા જરૂરિયાતમંદો માટે ઉપયોગમાં લેવામાં આવશે. ફૂલની પાકડી સ્વરૂપે ધાબળો વિતરણ કરીને એમની ઠંડી દૂર કરીએ એ તમામ ટ્રસ્ટીઓ તરફથી મારા જન્મદિવસે આ દિવસે બહુ મોટો દિવસ કહેવાય કે એમને વિચાર્યું કે આપણે ગરીબ અને જરૂરિયાતમંદને આપણે એક ધાબળો વિતરણ કરીએ ને એમની ઠંડી દૂર કરીએ. એ માટે તમામ ટ્રસ્ટીઓ, તમામ આદિવાસી સમાજના આગેવાનો તરફથી આજે એક ધાબળા વિતરણનો કાર્યક્રમમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહે બદલ સર્વનો હું આભાર માનું છું. જય જવાહર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત.